એક વાત આજે હું સીધી કહી દઉં કે જો તમે કુંભ રાશિના છો તો તમારું જીવન સામાન્ય નથી અને કદાચ આ જ કારણ છે કે ઘણી વાર તમને લાગે છે કે દુનિયા તમને સમજતી જ નથી। નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું કુંભ રાશિના લોકોના જીવન વિશે જે હંમેશા કંઈક અલગ હોય છે। કુંભ રાશિના લોકો ભીડમાં હોવા છતાં અંદરથી એકલતા અનુભવે છે કારણ કે તેમનો વિચાર સામાન્ય લોકો કરતાં ઘણો આગળ હોય છે। તમે ઘણી વાર એવું અનુભવ્યું હશે કે તમે જે વિચાર કરો છો તે વાત લોકોને સમજવામાં સમય લાગે છે અને એ જ કારણ છે કે ઘણા કુંભ રાશિના લોકો બાળપણથી જ થોડા અલગ રહે છે। મિત્રો, કુંભ રાશિ હવાની તત્વની રાશિ છે અને હવા ક્યારે એક જગ્યાએ સ્થિર રહેતી નથી, એટલે કુંભ રાશિના લોકો પણ એક જ વિચારે અટકતા નથી। તેઓ નવી વિચારધારા, નવી યોજના અને નવી દિશા શોધતા રહે છે। પરંતુ આ અલગપણું જ તેમની સૌથી મોટી શક્તિ પણ છે અને ઘણી વખત તેમની સૌથી મોટી મુશ્કેલી પણ બને છે કારણ કે દુનિયા ઘણીવાર એવા લોકોને સમજતી નથી જે સમયથી આગળ વિચારે છે। હવે વાત કરીએ પૈસા અને સફળતાની તો ઘણા કુંભ રાશિના લોકોનો સવાલ હોય છે કે હું મહેનત કરું છું છતાં પૈસા મોડા કેમ આવે છે? તેનો જવાબ ખૂબ સરળ છે કારણ કે કુંભ રાશિના લોકોનું સક્સેસ પેટર્ન સ્લો બટ સ્ટ્રોંગ હોય છે। તેઓ ઓવરનાઇટ સક્સેસ મેળવતા નથી પરંતુ જ્યારે સક્સેસ આવે છે ત્યારે લાંબા સમય માટે રહે છે। કુંભ રાશિના લોકો માટે પૈસા કમાવાનો સાચો રસ્તો ક્રિએટિવિટી, ટેકનોલોજી, કમ્યુનિકેશન, રિસર્ચ, બિઝનેસ પ્લાનિંગ અને સોશિયલ ઇન્ફ્લુએન્સ જેવા ક્ષેત્રોમાં હોય છે કારણ કે તેઓ નવા વિચારોને માં ફેરવવાની ક્ષમતા ધરાવે છે। પરંતુ ઘણી વખત ઓવરથિંકિંગ અને ડિસિઝન ડિલે તેમના માટે સૌથી મોટી અડચણ બની જાય છે કારણ કે તેઓ વધારે વિચારે છે અને એક્શન મોડું લે છે। હવેની વાત કરીએ તો કુંભ રાશિના લોકો દિલથી ખૂબ લોયલ હોય છે પરંતુ તેઓને ખૂબ મહત્વ આપે છે, એટલે જો કોઈ તેમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે તો તેઓ દૂર થઈ જાય છે। તેઓ ડ્રામા અને શો ઓફ કરતા નથી પરંતુ માં પ્રેમ કરે છે અને એ જ કારણ છે કે ઘણા લોકો તેમને કોલ્ડ સમજે છે જ્યારે હકીકતમાં તેઓ અંદરથી ખૂબ સેન્સિટિવ હોય છે। ફેમિલીમાં પણ કુંભ રાશિના લોકો રિસ્પોન્સિબિલિટી લે છે પરંતુ એપ્રિસિએશન ઓછું મળે છે જેના કારણે ઘણી વખત તેમને લાગે છે કે હું બધું કરું છું છતાં લોકો સમજતા નથી। ની વાત કરીએ તો કુંભ રાશિના લોકો ફિઝિકલી સ્ટ્રોંગ હોય છે પરંતુ મેન્ટલી ઓવરથિંકિંગ અનેથી પીડાય છે, એટલે મેડિટેશન, નેચર વોક અને અર્લી મોર્નિંગ રૂટીન ખૂબ જરૂરી છે। હવે સૌથી મહત્વની વાત કરીએ મહાદેવની કૃપાની કારણ કે કુંભ રાશિના લોકો માટે ભગવાન શિવ ખૂબ મહત્વ ધરાવે છે। શિવજી શાંતિ, તપ અને સત્યના દેવ છે અને કુંભ રાશિના લોકોનું સ્વભાવ પણ એ જ દિશામાં હોય છે। જો કુંભ રાશિના લોકો દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો મનની અશાંતિ ધીમે ધીમે દૂર થાય છે અને જીવનમાં ક્લેરિટી આવે છે। મિત્રો, હવે સૌથી મોટું સત્ય સાંભળો કે કુંભ રાશિના લોકો સામાન્ય જીવન જીવવા માટે નથી જન્મ્યા, તેઓ જીવનમાં કંઈક અલગ અને મોટું કરવા માટે જન્મ્યા છે। પરંતુ આ માર્ગ સરળ નથી કારણ કે મોટી સફળતા પહેલા મોટી કસોટી આવે છે। જો તમે તમારા અંદરના ફિયર, ડાઉટ અને ને કંટ્રોલ કરી લો તો દુનિયા તમને રોકી શકશે નહીં। કુંભ રાશિના લોકો માટે 7 ગોલ્ડન રૂલ્સ છે જેમાં પ્રથમ છે ઓવરથિંકિંગ ઓછું કરવું, બીજું એક્શન વધારે લેવું, ત્રીજું સાચા લોકો સાથે જોડાવું, ચોથું સ્કિલ્સ અપગ્રેડ કરવું, પાંચમું ઈગો છોડવું, છઠ્ઠું ડિસિપ્લિન રાખવું અને સાતમું મહાદેવમાં ફેથ રાખવું। મિત્રો, યાદ રાખજો કે કુંભ રાશિ માટે એકલતા અંત નથી પરંતુ એક તૈયારી છે કારણ કે જ્યારે દુનિયા તમને સમજે નહીં ત્યારે પણ ભગવાન તમારી તૈયારી કરી રહ્યા હોય છે। જો તમે આ સમયને પેશન્સ સાથે પસાર કરશો તો એક દિવસ તમારી સફળતા જ લોકો માટે ઇન્સ્પિરેશન બનશે।
મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો કુંભ પાવર અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ, કારણ કે આવી દીપ અને સાચી વાતો અહીં જ મળે છે.